ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી કેમ્પસમાંથી છાશવારે થતા ચંદનના વૃક્ષોની ચોરીના બનાવો રોકવા માટે વડોદરા શહેર પોલીસ તંત્ર ખરેખર એક્શન મોડમાં આવી છે, જેમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ ચંદનના વૃક્ષોની સંખ્યા, તેની સુરક્ષા તથા સીસીટીવી સહિતની વ્યવસ્થાનું આજરોજ વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં ખાસ કરીને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ચંદનના અનેક વૃક્ષો આવેલા છે, જેમાં કેટલાક સમયથી વડોદરાના વીરપ્પન પુષ્પા સ્ટાઇલમાં ચંદનના વૃક્ષોની ચોરી કરવાના બનાવોમાં વધારો કર્યો છે। ત્યારે એમએસ યુનિવર્સિટીની સુરક્ષા એજન્સી ચંદનના વૃક્ષોની રક્ષા કરવામાં સદંતર નિષ્ફળ નીવડી છે, જેને કારણે આજ રોજ ચંદનના વૃક્ષોની ચોરી કરવાના બનાવો પર રોક લગાવવા માટે વડોદરા શહેર પોલીસ તંત્ર ફૂલ એક્શન મોડમાં આવ્યું છે, જેમાં આજ રોજ વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર, જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલ તથા ઝોન 1 ડીસીપી જુલી કોઠિયાના આદેશથી ડીસીબી, પીસીબી, ફતેગંજ પોલીસ તથા સયાજીગંજ પોલીસ મથકના અધિકારીઓએ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા ચંદનની વૃક્ષોની સંખ્યા, તેની સુરક્ષા વ્યવસ્થા, સીસીટીવી કેમેરાની પરિસ્થિતિ તેમજ સિક્યુરિટી એજન્સીના પોઈન્ટ અંગે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર પોલીસની આ કામગીરી ખૂબ ઉત્તમ કહેવાય, પરંતુ એમએસ યુનિવર્સિટીની સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી જેના શિરે છે તે સિક્યુરિટી એજન્સી માટે આ બાબત ખૂબ જ શરમજનક કહેવાય। અમારા ડીસીપી ઝોન 1 સાહેબની સૂચનાથી એમએસ યુનિવર્સિટીમાં જે સીસીટીવી કેમેરા કેટલા છે, એમાં કેટલા ચાલુ છે, કેટલા બંધ છે, એ સિવાય કયા કયા પોઈન્ટ ઉપર સિક્યુરિટી ગાર્ડ છે, અને જે ચંદન ચોરીની જે ઘટના બની હતી એ ઘટના સ્થળ અને બીજા કેટલા ઝાડ છે, આ તમામ વસ્તુની આજરોજ ફતેગંજ, સયાજીગંજ, છાણી પોલીસ હતી, એ સિવાય ડીસીબી, એસઓજી અને વિવિધ વડોદરા સિટીના પોલીસ એકમોને સાથે રાખી અને એક રૂટ ઉપર ફ્લેગ માર્ચ જેવું કરવામાં આવેલું છે અને આખી સિક્યુરિટી પોઈન્ટ ઓફ વ્યૂથી ચકાસણી કરવામાં આવેલી છે।